Hello everyone, good morning. Today we have to start most important topic of dispersion, which is standard deviation. Now we have to start standard deviation. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે એ આપણે ડિસ્પર્સન છે એમાં જ્યારે આપણે એના બે ટાઈપ્સ જોયા હતા, એક એબ્સોલ્યુટ મેઝરમેન્ટ માટે અને સેકન્ડ જે છે એ રિલેટિવ મેઝરમેન્ટ માટે, ત્યારે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે સૌથી વધારે બેસ્ટ રિઝલ્ટ છે એ મેઝરમેન્ટનું ડિસ્પર્સન માટેનું છે એ આપશે. સ્ટાન્ડર્ડ ડેવિએશન બધામાંથી એના રેન્જ પછી મીન ડેવિએશન એ બધામાંથી જે સૌથી બેસ્ટ રિઝલ્ટ મળશે એ સ્ટાન્ડર્ડ ડેવિએશનનું છે એ મળશે. એ જ રીતના રિલેટિવ મેઝરમેન્ટ માટે આપણે જે પ્રકારે કીધું હતું, કોફિશિયન્ટ ઓફ વેરિએશન છે એ બેસ્ટ રિઝલ્ટ આપે રિલેટિવ મેઝરમાં. તો અહીંયા ફર્સ્ટ જોઈએ તો standard deviation is the most important measure of dispersion. Standard deviation is the most important measure of dispersion. સૌથી વધારે સચોટ રિઝલ્ટ જે છે એ સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં મળશે. તો હવે સ્ટાન્ડર્ડ ડેવિએશન કઈ રીતના ફાઇન્ડ કરવું એના માટેની ફોર્મ્યુલા જોઈએ તો એમાં પણ ફોર્મ્યુલા જે છે એ સિમ્પલ સિરીઝ, ડિસ્ક્રીટ ડેટા અથવા તો કન્ટિન્યુઅસ ડેટા આપેલો હોય ત્યારે કઈ રીતના ફાઇન્ડ કરવો એ જોઈએ. તો સિમ્પલ સિરીઝમાં તો જોઈએ તો સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે એને આપણે શોર્ટ ફોર્મમાં એસ ડી એ રીતના લખશું, અથવા તો એને ખાલી એસ તરીકે પણ ડિનોટ કરવામાં આવે. એટલે કે એસ અથવા તો એસ ડી એ લખેલો એનો મિનિંગ શું થાય? સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો એના માટેની ફોર્મ્યુલા શું થશે? સ્ક્વેર રૂટ સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર ડિવાઈડ બાય એન. આ શું હોય એની ફોર્મ્યુલા? એટલે કે એક્સઆઈ માઇનસ એક્સ બાર જે કોલમ છે એ ફાઇન કરીને એનો શું મેળવવાનો? સ્ક્વેરવાળો જે કોલમ છે એ ફાઇન કરવાનો, એનો સમ કરીને ડિવાઈડ બાય એન. એન મીન્સ નંબર ઓફ વેરિયેબલ. હવે આ શું મળી ગયું? સ્ટાન્ડર્ડ ડેવિએશન. એના પછી નેક્સ્ટ જોઈએ તો સ્ક્વેર ઓફ standard deviation is known as variance. એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન જે મળી જાય એનો શું કરીએ? સ્ક્વેર કરીએ તો એ જે મળશે એ શું મળશે? વેરિયન્સ. એટલે કે સ્ક્વેર કરીએ આનો તો એ શું થઈ જાય? ખાલી સ્ક્વેર રૂટ હોય કેન્સલ થઈ જશે, આનો સ્ક્વેર લઈએ એટલે સ્ક્વેર રૂટ છે એ નીકળી જશે. તો એને શું કહેવાય? વેરિયન્સ કહેવાય. વેરિયન્સ જે છે એ રીતના ફાઇન થશે. વેરિયન્સ જે છે એ પણ આપણે અગાઉના સ્ટાન્ડર્ડ છે એમાં ફાઇન કરેલું છે. એને ડિનોટ કરવા માટેની જે સંજ્ઞા હોય શું હોય? સિગ્મા હોય. અહીંયા સ્ટાન્ડર્ડ ડેવિએશનનો સ્ક્વેર કરીએ એટલે કે અહીંયા ખાલી શું થઈ જશે? સ્ક્વેર રૂટ નીકળી જશે, તો ખાલી વધશે શું? ડિવાઈડ બાય એન. અને એ શું આપશે? વેરિયન્સની વેલ્યુ. સ્ટાન્ડર્ડ ડેવિએશન માટે સિમ્બોલ જે હતો એ સિગ્મા લખતા આપણે અગાઉના સ્ટાન્ડર્ડમાં. અહીંયા આપણે અત્યારે જે ફાઇન કરવાનું છે ખાલી સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એની વેલ્યુ ફાઇન કરવાની છે. હવે આ શું થઈ ગયું? એબ્સોલ્યુટ મેજર. હવે રિલેટિવ મેજર એટલે કે આના કોફિશિયન્ટની વેલ્યુ કઈ રીતના ફાઇન કરવી તો એ પણ જોઈએ. એને દર્શાવવા માટેની જે ડિનોટ કરવા માટેની સંજ્ઞા છે એ શું હોય? કેપિટલ સી વી. એનો મિનિંગ શું થશે? કોફિશિયન્ટ ઓફ વેરિએશન. એટલે આપણે અહીંયા બે વેલ્યુઝ છે એ ફાઇન કરશું, એક સ્ટાન્ડર્ડ ડેવિએશન અને સેકન્ડ કોફિશિયન્ટ ઓફ વેરિયન્સ. કોફિશિયન્ટ ઓફ વેરિયન્સ છે એ ફાઇન કરવા માટેની જે ફોર્મ્યુલા જે છે એ
एस मीन्स स्टैंडर्ड डेविएशन डिवाइड बाय एक्स बार इंटू 100 मीन्स के आ जे आंसर आवशे हमेशा शेमां आवशे पर्सेंटेज में। आ जे आंसर एक्सप्रेस करे पर्सेंटेज में एक्सप्रेस करे। तो आ तो शुं थई गई एनी थियरी। हवे एना एक्जाम्पल छे जोईए तो फर्स्ट एक्जाम्पल है एमां आपणे सिंपल सीरीज आपेली होय ए प्रकारनो डेटा छे ए लई। तो अहीं आपणे जे क्वेश्चन आपेलो है शुं होय तो टाइम टेकन बाय 20 रनर्स इन अ रेस वेयर 1382 ए जे डेटा आपेलो छे देन फाइंड ध स्टैंडर्ड डेविएशन एंड कोफिशिएंट ऑफ वेरियंस। બે વેલ્યુઝ ફાઇન્ડ કરવાની છે, એક સ્ટાન્ડર્ડ ડેવિએશન મીન્સ એસડી અને કોફિશિયન્ટ ઓફ વેરિયન્સ મીન્સ સીવીની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે। તો હવે બંને વેલ્યુઝ ફાઇન્ડ કરવી હોય એટલે આપણે એનું જે ટેબલ છે એ કઈ રીતના આપણે બનાવશું। ટેબલ બનાવવા માટે એની ફોર્મ્યુલા સૌપ્રથમ યાદ હોવી જોઈએ। તો એસડી માટે જે ફોર્મ્યુલા જે છે એ શું હોય, એસડી માટેની જે ફોર્મ્યુલા જે છે એ શું હોય, સ્ક્વેર રૂટ सिग्मा एक्स आई माइनस एक्स बार होल स्क्वेर डिवाइड बाय एन एना माटेनी फॉर्म्यूला है। तो एना माटे अहींया शेनी जरूर होवी जोईए, पहला तो एक्स आई माइनस एक्स बार वाळुं कॉलम फाइंड करवुं। एना माटे आपणे एक्स बार ने वेल्यू फाइंड करवी जोईए। तो एक्स बार एटले शुं थशे, मीन। तो अहीं आपणे मीन एक्स बार ની વેલ્યુ फाइंड करीए तो एना माटे फॉर्म्यूला शुं थाय, सिग्मा एक्स आई डिवाइड बाय एन। तो एक्स आई एटले के आपणने जे क्वेश्चन में बधा ऑब्जर्वेशन आपेला ए बधानो समेशन करीए, एनी समेशन अहींया शुं मळशे 888 बधानो सम डिवाइड बाय शुं आवशे एन। एन मीन्स नंबर ऑफ वेरिएबल। तो ए क्वेश्चन में आपणे 12 आपेला हता तो अहींया शुं लखशुं 12। तो बंनेने डिविजन करीए तो आंसर शुं मळी जशे 74। तो ए शुं मळी गई एक्स बार ની વેલ્યુ। હવે ટેબल जे छे ए कई रीतना फाइंड करशुं આપણે, अहींया लखीए सौप्रथम एक्स। तो एक्स एटले के आपने जो ऑब्जर्वेशन आपेला है कॉलम वाइज लखी लेशुं। तो 73, 82, 75, 68 ए रीतना जेटला ऑब्जर्वेशन आपेला है बधा अहींया लखी लेशुं। एना पछी नेक्स्ट जे कॉलम छे एमां एक्स आई माइनस एक्स बार फाइंड करशुं। तो एक्स आई माइनस एक्स बार मीन्स के 73 माइनस एक्स बार ની વેલ્યુ શું હોય 74। तो 73 माइनस 74 શું મળશે -1। અહીંયા યાદ રાખવાનું છે, અહીંયા જે આપણને ફોર્મ્યુલા છે એમાં અહીંયા મોડ્યુલસ આપેલું છે નહીં, એટલે કે અહીંયા મોડ આપેલું છે નહીં, અહીંયા ઓપન બ્રેકેટ આપેલું છે। મોડ્યુલસ આપેલું હોત તો આ જે છે આન્સર એ શું થઈ જાય પોઝિટિવ। અહીંયા જે આન્સર આવશે એઝ ઇટ ઇઝ લખવાનો છે, એટલે કે નેગેટિવ આવે તો નેગેટિવ, પોઝિટિવ આવે તો પોઝિટિવ, કારણ કે અહીંયા મોડ્યુલસ છે નહીં। तो 73 माइनस 74 करिए तो -1। अहींया 74 माइनस 73 करवानुं छे नहीं, शुं करवानुं एक्स आई माइनस एक्स बार। એટલે एक्स आई એટલે કે સૌપ્રથમ આ વેલ્યુઝ આવશે એમાંથી एक्स बार ની વેલ્યુ સબસ્ટ્રેક્ટ કરતું જવાનું। એ જ રીતના 82 માઇનસ 74 તો એ શું મળશે 8। 75 માઇનસ 74 +1, 68 માઇનસ 74 શું મળશે -6। એ જ રીતના બંનેનું સબસ્ટ્રેક્શન કરતા જઈએ એના વેલ્યુઝ છે એ આપણને મળતી જશે। હવે એના પછી ફોર્મ્યુલામાં અહીંયા रिक्वायर्ड जे छे शुं थशे, आ बंनेना स्क्वेर फाइंड करवानो छे, એટલે કે આ કોલમ फाइंड થઈ જાય પછી થર્ડ કોલમ શું फाइंड કરશું एक्स आई माइनस एक्स बार નો સ્ક્વેર, એટલે કે આ જે વેલ્યુઝ મળી જાય એનો સ્ક્વેર છે એ फाइंड કરવાનો। તો -1 નો સ્ક્વેર શું થશે +1। સ્ક્વેરની જે વેલ્યુ આવશે એ તો હંમેશા પોઝિટિવ જ આવશે। 8 નો સ્ક્વેર શું આવશે 64, 1 નો સ્ક્વેર 1, 6 નો સ્ક્વેર 36। तो आ वेल्यूज मळशे बधी पॉजिटिव मळशे, तो ये बधी वेल्यूज फाइंड करतुं जवानुं। ए थर्ड कॉलम मळशे तो आपणे एज वेल्यू फाइंड करवानी छे। हवे आ बधानो जे वेल्यूज मळी जाय लास्टमां एनो शुं करशुं सम। तो सिग्मा एक्स आई माइनस एक्स बार होल स्क्वेर, तो ये बधानो जे सम मळशे आ एक्जाम्पल माटे अहींया शुं मळशे 596। तो ये वेल्यूज मळी जाय पछी आ फॉर्म्युला जे छे एमां खाली पुट करवानी। तो एस डी इज इक्वल टू શું આવશે એના માટે જે ફોર્મ્યુલા જે છે એ શું હોય एक्स आई माइनस एक्स बार होल स्क्वेर डिवाइड बाय एन। तो અહીંયા શું થશે
આની વેલ્યુ જે છે આપણને શું મળી છે 596 ડિવાઇડ બાય n મીન્સ નંબર ઓફ વેરિયેબલ શું હોય અહીંયા 12. તો અહીંથી આન્સર જે છે આ શું મળી જશે 49.67. તો એનું સ્ક્વેર રૂટ લઈએ તો એ શું મળી જશે 7.05. તો અહીંયા સ્ટાન્ડર્ડ ડેવિએશન એસપી અથવા તો એસનો આન્સર મળશે. હવે સેકન્ડ જે છે ફાઇન કરવાનું શું હોય કોફિશિયન્ટ ઓફ વેરિયન્સ. તો એના માટે ફોર્મ્યુલા શું હતી એસ ડિવાઇડ બાય એક્સ બાર ઇન્ટુ 100. એસ જે છે એની વેલ્યુ શું મળી 7.05 ડિવાઇડ બાય એક્સ બાર તો એની વેલ્યુ શું મળી 74. તો આ બંનેનું ડિવિઝન કરીને જે આન્સર મળે એને 100 વડે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે એ શું મળી જશે 9.53. અને એ શેમાં આન્સર મળશે પર્સન્ટેજમાં. 9.53% જે છે એ કોફિશિયન્ટ ઓફ વેરિયન્સનો આન્સર મળશે. તો અહીંયા એક્ઝામ્પલ છે એ કમ્પ્લીટ થઈ જશે. તો એક્ઝામ્પલ છે તમે જો બુકમાંથી જોવો હોય તો આ રીતના એનો આન્સર છે એ મળશે. અહીંયા વધારે નંબર આપેલા છે એટલે અહીંયા સાઈડમાં આના પછીના નંબર છે અહીંયાથી લખેલા છે 78, 56. એટલે ખાલી અહીંયા આપણે 3 કોલમ છે એની જરૂર પડશે. એ બધાનો સમ કરેલો હોય 596 મળેલો છે. પછી ફોર્મ્યુલામાં એ ખાલી આન્સર મૂકેલા છે. તો આ જે સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ છે એ આપણે સિમ્પલ સિરીઝ અથવા તો ગ્રુપેડ ડેટા આપેલો હોય એના માટે ફાઇન્ડ કરી. હવે એના પછી જોઈએ તો ડિસ્ક્રીટ ડેટા અથવા તો કન્ટિન્યુઅસ ડેટા હોય ત્યારે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ કઈ રીતના ફાઇન્ડ કરી શકાય એ. તો એના પછી જોઈએ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ ફાઇન્ડ કરવા માટેની બીજી ફોર્મ્યુલા શું છે તો એસ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ સિગ્મા એક્સ સ્ક્વેર ડિવાઇડ બાય એન માઇનસ સિગ્મા એક્સ ડિવાઇડ બાય એન ઓલ સ્ક્વેર. તો આ પણ જે ફોર્મ્યુલા છે એ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવા માટેની છે. આ જે ફોર્મ્યુલા જે છે એમાં શું આપેલું છે અહીંયા શું આવશે સિગ્મા એક્સ સ્ક્વેર ડિવાઇડ બાય એન. એટલે કે જે આપણને એક્સ કોલમ આપેલું હોય તો બીજું કોલમ શું ફાઇન્ડ કરવાનું એક્સ સ્ક્વેર. તો એક્સ સ્ક્વેરવાળું જે કોલમ ફાઇન્ડ કરવી એ બધા વેલ્યુઝ મળે એ બધાનો સમ મળશે શું મળશે સિગ્મા એક્સ સ્ક્વેર. તો એ સિગ્મા એક્સ સ્ક્વેર ડિવાઇડ બાય એન, એન મીન્સ ધ નંબર ઓફ વેરિયેબલ, માઇનસ સિગ્મા એક્સ ડિવાઇડ બાય એન હોલ સ્ક્વેર. એટલે કે સિગ્મા એક્સ એટલે તો શું થશે એક્સની જે વેલ્યુ આપણને આપેલી હોય એ બધાનું ખાલી સમ. એ સિગ્મા એક્સ મળશે એને ડિવાઇડ બાય એન. એ જે નંબર મળે એને શું કરી દેવાનો એનો સ્ક્વેર. તો એ પણ ફોર્મ્યુલા જે છે એ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવા માટેની છે. એના પછીની બીજી એક ફોર્મ્યુલા જોઈએ તો ડેવિએશન ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ લઈએ ત્યારે એના માટેની ફોર્મ્યુલા જે છે એ શું થશે એસ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ સિગ્મા ડી સ્ક્વેર ડિવાઇડ બાય એન માઇનસ સિગ્મા ડી ડિવાઇડ બાય એન હોલ સ્ક્વેર. તો આ ફોર્મ્યુલાના જે બે એક્ઝામ્પલ છે એ જોઈ લઈએ. તો આ જે એક્ઝામ્પલ છે એનું ક્વેશ્ચન શું હોય The runs scored by a batsman in a 6 innings are 16. આજે 6 ઇનિંગ જે
ક્રિકેટ મેચ રમાયેલો છે એના સ્કોર છે આ રીતના કંઈક આપેલો છે. ધેન ફાઇન્ડ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન એન્ડ કોફિશન્ટ ઓફ વેરિયન્સ, એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન અને કોફિશન્ટ ઓફ વેરિયન્સ છે એની વેલ્યુઝ ફાઇન્ડ કરવાની છે. તો અહીંયા આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ તો આમાં ડી એટલે શું થશે? એક્સ માઇનસ એ. તો અહીંયા ફર્સ્ટ કોલમમાં શું લખશું? આપણને જે વેરિયેબલ એક્સની વેલ્યુઝ આપેલી એ. સેકન્ડ કોલમમાં શું લખશું? એક્સ માઇનસ એ એટલે કે ડીની વેલ્યુમાં એ છે જે એઝ્યુમ કરવાનો હોય, એ આપણે એક્સવાળી જે કોલમ હોય એમાંથી મિડલ વેલ્યુ કોઈ પણ હોય એ આપણે એઝ્યુમ કરી શકીએ. અહીંયા જે એઝ્યુમ કરેલું છું હવે 45, એની જગ્યાએ તમે 40 છે એ પણ એઝ્યુમ કરી શકો. પછી એક્સમાંથી એની વેલ્યુ જે આપણે એઝ્યુમ કરીએ સબસ્ટ્રેક્ટ કરતું જવાનું, એટલે કે 16 માઇનસ 45 તો એ શું આવશે? 15. 45 માઇનસ 45 0. 25 માઇનસ 45 માઇનસ 20 આવશે. 40 માઇનસ 45 માઇનસ 5, એ રીતના વેલ્યુઝ જે મળી જશે. અને પછી થર્ડ કોલમ છે એમાં શું ફાઇન્ડ કરેલું? ડી સ્ક્વેર, એટલે કે ડી જે વેલ્યુઝ મળી એનો સ્ક્વેર, એટલે કે 15 સ્ક્વેર શું મળશે? 225 માઇનસ 20 છે એનો સ્ક્વેર તો શું આવશે? પોઝિટિવ જ આવશે. 400. 5નો સ્ક્વેર 25, 15નો સ્ક્વેર અગેન 225, 13નો સ્ક્વેર 169. એના પછી એ બધાનો સમ કરીએ એટલે શું મળશે? સિગ્મા ડી સ્ક્વેર, એટલે એ શું મળી ગયું? 1044. પછી એ જે ફોર્મ્યુલા છે એમાં ખાલી એ વેલ્યુઝ છે એ પુટ કરવાની છે. તો અહીંયા જોઈએ તો મીન પહેલાં ફાઇન્ડ કરેલું છે, તો મીનની વેલ્યુ શું મળેલી છે? સિગ્મા એક્સઆઈ માઇનસ સિગ્મા એક્સઆઈ ડિવાઇડ બાય એન કરીએ એટલે 45.33 મળેલું છે. હવે એની ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલામાં સિગ્મા ડી સ્ક્વેર તો એમ 1044 મળેલું છે, એને ડિવાઇડ બાય એન, એન મીન્સ નંબર ઓફ વેરિયેબલ શું હોય? 6 માઇનસ સિગ્મા ડી ડિવાઇડ બાય એન. તો સિગ્મા ડી છે એની વેલ્યુઝ છે -8 અને એન એટલે કે નંબર ઓફ વેરિયેબલ એ તો શું મળેલું હોય? 6, તો એનો સ્ક્વેર છે મૂકી દઈશું. અહીંયા સિગ્મા ડીની વેલ્યુઝ છે આપણે ડીની જે કોલમ ફાઇન્ડ કરી લીધી એનો જે સમેશન છે ત્યાંથી લખી શકવાનું. ડી એટલે કે આ જે વેલ્યુઝ મળી એ બધાનો સમ કરીએ તો એ શું મળશે? -8, એટલે કે સિગ્મા ડીની વેલ્યુ શું થઈ જશે? -8. તો એ બધી વેલ્યુઝ મૂકીને ખાલી એનું કેલ્ક્યુલેશન છે કરેલું એ -8/6 કરીને જે આન્સર મળે એનો સ્ક્વેર લઈએ એટલે શું મળશે? 1.77. પછી જે નંબર મળે એનું સ્ક્વેર રૂટ લઈ લઈએ તો એ 13.12 મળી જશે, એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ 30.12. એના પછી કોફિશિયન્ટ ઓફ વેરિયન્સ છે એમાં અહીંયા એસની વેલ્યુ ફાઇન્ડ કરેલી છે. એક્સ બારની વેલ્યુ અહીંયા ફાઇન્ડ કરવી પડશે, એટલે અહીંયા મીન છે પણ ફાઇન્ડ કરી દીધો હોય પહેલેથી 45.33. તો આ જે આન્સર પર્સન્ટેજમાં મળશે એ 28.94 છે એ મળશે. તો આ ફોર્મ્યુલા છે એના મદદથી પણ આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ ફાઇન્ડ કરી શકીએ. હવે એક્ઝામમાં જો આ ક્વેશ્ચન પૂછાય તો તમે આ ફોર્મ્યુલા છે એનો યુઝ કરીને પણ આ જે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એનો આન્સર ફાઇન્ડ કરી શકો, અથવા તો આની જગ્યાએ તમે આ ફોર્મ્યુલા છે એનો યુઝ કરીને પણ અહીંયા સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ ફાઇન્ડ કરી શકો. અહીંયા આપણે ડીની વેલ્યુઝ છે એ ફાઇન્ડ કરવી જોશે નહીં. અહીંયા સિગ્મા એક્સ સ્ક્વેર એટલે કે સિગ્મા એક્સ જે છે એ અહીંથી મળશે. સિગ્મા એક્સ સ્ક્વેર એટલે કે એક્સવાળો જે વેલ્યુઝ આપેલી હોય એનું શું કરતું જવાનું? એનો સ્ક્વેર લેતું જવાનું, એટલે કે એક્સ મળી જાય પછી એક્સ સ્ક્વેર એના ઉપરથી આપણને મળી જશે. એટલે ફર્સ્ટ કોલમ એક્સવાળું લખીએ તો એ શું આવશે? અહીંયા 16, 45, 25, 14, 16, 32. તો એનો જે સમ છે એ શું મળશે? 272. તો એક્સ બાર ફાઇન્ડ કરવું હોય તો આ બધાનો સમ, તો આ શું મળશે? તો અહીંથી બધાનો સ્ક્વેર છે તમે લખી શકો. એના પછી સિગ્મા એક્સ સ્ક્વેર એટલે કે બધાનો સમ, તો એ શું મળી જશે? આ બધાનો સમ કરશો એટલે અહીંયા એપ્રોક્સિમેટલી કદાચ આટલો કંઈક આન્સર મળશે. તો
પહેલી ફોર્મ્યુલા જે છે એમાં પણ એ રીતના પણ સ્ટાન્ડર્ડ ડેવિએશન એની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. એમાં શું તો અહીંયા સિગ્મા એક્સ સ્ક્વેર ડિવાઇડ બાય એન માઇનસ સિગ્મા એક્સ બાય એન ડિવાઇડ બાય હોલ સ્ક્વેર. તો સિગ્મા એક્સ સ્ક્વેરની વેલ્યુ અહીંથી મળી જશે એને ડિવાઇડ બાય એન. એન મીન્સ નંબર ઓફ વેરિયેબલ है, તો અહીંયા શું है 6 માઇનસ સિગ્મા એક્સ જે છે સિગ્મા એક્સ એટલે કે અહીંયા સિગ્મા એક્સ જે છે એ શું 272. હવે આનું ખાલી કેલ્ક્યુલેશન કરશો તો અહીંથી પણ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એનો આન્સર મળશે. એ પણ કેટલો મળશે આપણને જે આગળના એક્ઝામ્પલ મુજબ જેટલો મળેલો તો એ જ આન્સર આવશે. અથવા આવું કાંઈ ન કરવું હોય તો આપણે જે ફર્સ્ટ એક્ઝામ્પલ જે કેલ્ક્યુલેટ કર્યો હતો એ પ્રમાણે આ જે ફોર્મ્યુલા છે એની મદદથી પણ આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરી શકીએ. એક્સ આઈ માઇનસ એક્સ બાર એટલે કે એક્સવાળું જે કોલમ મળી જાય એના ઉપરથી આપણે એક્સ બાર ફાઇન્ડ કરી શકીએ. એક્સ બાર ફાઇન્ડ કરવા માટે ખાલી આ બધાનો શું કરવાનો સમ ડિવાઇડ બાય 6 એટલે કે 272 ડિવાઇડ બાય 6 કરીએ તો એ એક્સ બારની વેલ્યુઝ છે આપણને મળી જશે. એ એક્સ બારની વેલ્યુઝ મળી જાય પછી અહીંયા એક્સ આઈ માઇનસ એક્સ બાર ફાઇન્ડ કરવાનું હોય તો સેકન્ડ કોલમ એક્સ આઈ માઇનસ એક્સ બાર તો 16 માઇનસ જે અહીંયા આન્સર મળેલો હોય એ રીતના એ જે કોલમ મળી જાય પછી બધાનો સમ ડિવાઇડ બાય એન. એટલે અહીંયા ખાલી આપણે એક ફોર્મ્યુલા યાદ રાખીને પણ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરી શકીએ. એટલે કે અલગ અલગ ફોર્મ્યુલા યાદ ન કરો તો પણ ચાલે. હવે એના પછી સ્ટાન્ડર્ડ ડેવિએશન ફોર ડિસ્ક્રીટ ડેટા એટલે કે ડિસ્ક્રીટ ડેટા માટે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ જોઈએ. તો ડિસ્ક્રીટ ડેટા માટે સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલા જે છે એ સેમ રહેશે. ખાલી અહીંયા એક્સ આઈ માઇનસ એક્સ બાર જે છે એની સાથે મલ્ટિપ્લિકેશનમાં શું આવશે અહીંયા એફ. એ જ રીતના અહીંયા જે ફોર્મ્યુલા હતી એમાં પણ અહીંયા શું આવશે ખાલી મલ્ટિપ્લિકેશનમાં બધે શું આવતું જશે એફ. અહીંયા પણ શું આવી જશે મલ્ટિપ્લિકેશનમાં એફ. તો એ પણ ઇઝી છે. ફોર્મ્યુલા જે છે અહીંથી તમે જોઈ શકો તો સ્ટાન્ડર્ડ ડેવિએશન કેન બી ફાઉન્ડ બાય યુઝિંગ ફોર્મ્યુલા એટલે કે બધામાં ખાલી એફનું જે છે એ મલ્ટિપ્લિકેશન છે એ ખાલી એડ થશે. તો એને એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલનો ક્વેશ્ચન છે એમાં શું આપેલું ફાઇન્ડ આઉટ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફ્રોમ ધ ફોલોઈંગ ટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ 544. અહીંયા આપણને વેરિયેબલ એક્સ અને એની ફ્રીક્વન્સી જે આપેલી છે તો એને પહેલાં તો કોલમ વાઇઝ લખી લઈએ. એના પછી આ ફોર્મ્યુલાનો યુઝ કરવો હોય એટલે આપણે કે અહીંયા ડીની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો ડી ઇઝ ઇક્વલ ટુ શું થાય એક્સ આઈ માઇનસ એ. તો એક્સ માઇનસ એ એટલે કે એની વેલ્યુઝ છે એક્સ આઈવાળા કોલમમાંથી કોઈ પણ એક એઝ્યુમ કરવાની હોય. એ અહીંયા શું એઝ્યુમ કરી લઈએ 15. તો 13 માઇનસ 15 માઇનસ 20 40 માઇનસ 15 માઇનસ 10 એ રીતના કોલમ છે એ મળી જશે. હવે અહીંયા શું ફાઇન્ડ કરવું પડશે એફ ઇન્ટુ ડી. એફ ઇન્ટુ ડી ફાઇન્ડ કરવા માટે એફ અને ડી વાળું જે કોલમ છે બંનેનું મલ્ટિપ્લિકેશન કરતું જવાનું એટલે કે 64 ઇન્ટુ 20 એ શું મળશે માઇનસ 1218 રીતના આ બંનેનું મલ્ટિપ્લિકેશન આ બંનેનું શું થશે 0. એના પછી એફ ઇન્ટુ ડી સ્ક્વેર પણ ફાઇન્ડ કરવાનું છે એટલે કે ડી સ્ક્વેરવાળું જે કોલમ છે એ કઈ રીતના મળશે તો કે ડીની વેલ્યુઝ મળી એનો સ્ક્વેર કરતું જવાનું. તો અહીંયા 20 છે એનો સ્ક્વેર શું મળશે 400. તો 400 ઇન્ટુ એફ એટલે કે 400 ઇન્ટુ 64 તો એ અહીંયા મળશે આપણને. એ જ રીતના 10 છે માઇનસ 10નો સ્ક્વેર શું થશે 100. 100 ઇન્ટુ 132 શું મળશે 13,200 મળી જશે. એ રીતના આ કોલમ છે આપણને ફાઇન્ડ કરવાનું છે. તો એ બધી વેલ્યુઝ છે હવે ખાલી અહીંયા પુટ કરીએ એટલે આપણને સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એનો આન્સર મળી જશે. એના પછી કન્ટિન્યુઅસ ડેટા માટે પણ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ ફાઇન્ડ કરવાનું આપેલું છે. તો કન્ટિન્યુઅસ ડેટા માટે પણ ફોર્મ્યુલા તો એ જ રહેશે. ખાલી અહીંયા ડીની વેલ્યુઝ કઈ રીતના ફાઇન્ડ થાય એ અહીંયા ચેન્જ થશે. ડીની વેલ્યુઝ અને એક્સ બારની વેલ્યુ. એક્સ બાર માટે ફોર્મ્યુલા આ થશે કન્ટિન્યુઅસ ડેટા આપેલો હોય ત્યારે. અહીંયા પણ ઇન્ટરવલ માટે ખાસ એક ધ્યાન રાખવું ઇન્ટરવલ જે છે એ ચેન્જ કરીને લખવા પડશે. અહીંયા જે ઇન્ટરવલ આપેલા એ શું આપેલા અહીંયા 15 to 99 આપેલું હોય અહીંયા સ્ટાર્ટિંગ ક્યાંથી થશે 100થી.
તો અહીંયા પણ ઇન્ટરવલ જે છે એ ચેન્જ કરીને લખવા જોઈએ. એટલે ફર્સ્ટ ઇન્ટરવલ 50 to 99 છે, તો ત્યાં શું આવશે? 15માંથી 0.5 સબસ્ટ્રેક્ટ કરીએ તો એ સુધી જશે 49.5 to 99.5. સેકન્ડ ઇન્ટરવલ શું આવી જશે? 99.5 to 149.5. એ જ અહીંયા 190.5 to 199.5. તો ઇન્ટરવલ છે એ આ રીતના ચેન્જ થઈ જશે. એના પછી સેકન્ડ જે કોલમ છે એમાં શું આપેલી? એફની વેલ્યુઝ આપેલી છે. અહીંયા એક્સ આઈની વેલ્યુઝ કઈ રીતના મળે? તો કે આ બંનેનો જે સમ છે એને ડિવાઈડ બાય 2 કરતું જવાનું હોય. અહીંયા એક્સ આઈ જે કોલમ છે અહીંથી જ આપણે લખવાનું હોય. આ બંનેનો જે સમ કરીએ તો એ શું મળશે? 99 પ્લસ 15 ડિવાઈડ બાય 10. તો એક્સ આઈ વાળું કોલમ છે આપણે ઇન્ટરવલ જે આપેલા છે ઇન્ટરવલનો સમ કરતું જવાનું, ડિવાઈડ બાય 2 કરતું જવાનું. એટલે કે મિડ વેલ્યુ છે 74.5 124.5 એ પ્રકારે વેલ્યુઝ છે બધી મળતી જશે. એના પછી ડીની વેલ્યુઝ છે એ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા અહીંયા શું હોય? એક્સઆઈ માઇનસ એ ડિવાઈડ બાય સી. સી મીન્સ લેન્થ ઓફ ઇન્ટરવલ. એ શું થશે? 99.5 માઇનસ 49.5 કરીએ તો એ શું મળી જશે? અહીંયા સીની વેલ્યુ જે છે એ 15 મળશે. અહીંયા જે ઇન્ટરવલની લેન્થ છે બધા માટે 15 છે, તો અહીં સીની વેલ્યુ 15. એની વેલ્યુઝ છે આમાંથી આ કોઈ પણ એક એઝ્યુમ કરવાની હોય તો એ 224.5 એઝ્યુમ કરેલી છે. તો આ વેલ્યુઝ છે એમાંથી આ વેલ્યુ સબસ્ટ્રેક્ટ કરી અને ડિવાઈડ બાય સી એટલે કે ડિવાઈડ બાય 15 કરતા એટલે આન્સર જે છે એ આ પ્રકારે મળતા જશે. એના પછી એફડી વાળું કોલમ ફાઇન્ડ કરવાનું છે અને એફડી સ્ક્વેર વાળું બંને ફાઇન્ડ થઈ જાય પછી તો ફોર્મ્યુલા છે એમાં બંનેની વેલ્યુઝ છે એ પુટ કરી દે. એટલે કે એક્સ બારની વેલ્યુઝ છે અહીંથી આપણને 172.83 છે એ મળી જશે. આ વેલ્યુઝ એના માટે ફાઇન્ડ કરવી પડે. કોફિશિયન્ટ ઓફ વેરિયન્સ છે એમાં આ વેલ્યુની યુઝ થશે. તો આ પ્રકારે કેલ્ક્યુલેશન જે છે એ તમે કરી શકો. અહીંયા બધા માટે પ્રોસેસ જે છે એ તો સેમ જ છે, એટલે આપણે બધા એક્ઝામ્પલ છે એ કેલ્ક્યુલેટ કરાવતા નથી. તો અહીંયા સ્ટાન્ડર્ડ ડેવિએશન અને કોફિશિયન્ટ ઓફ વેરિયન્સ છે એના એક્ઝામ્પલ અહીંયા પૂરા થઈ જશે. તો કન્ટિન્યુઅસ ડેટા, ડિસ્ક્રીટ ડેટા અને અનબાઉન્ડેડ ડેટા બધા માટે આપણે એક્ઝામ્પલ છે એ જોઈ લીધા. તો અહીંયા જે ચેપ્ટર છે આપણું કમ્પ્લીટ થઈ જશે. એક એક્ઝામ્પલ છે એ બાકી છે એ પણ જોઈ લઈએ. આ એક્ઝામ્પલ તો કેલ્ક્યુલેટ કરવાનું છે નહીં. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ કમ્પોઝિટ સેટ. કમ્પોઝિટ સેટ એનો મિનિંગ શું થશે કે બે અથવા તો બે કરતાં વધુ પ્રકારના જે ડેટા હોય એને અલગ અલગ કેલ્ક્યુલેટ કરીને બંનેને કમ્બાઈન કરીને જે વેલ્યુઝ ફાઇન્ડ કરવાની હોય. એટલે કે અહીંયા આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ કમ્બાઈન સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ કઈ રીતના ફાઇન્ડ કરવો એના માટેની અહીં ફોર્મ્યુલા આપેલી છે. તો એ ફોર્મ્યુલા શું હોય? S12 એટલે કે 1 2 શું લખેલો હોય? એક ડેટા જે છે એના માટે 1 નંબર આપેલો હોય, સેકન્ડ ડેટા હોય એને 2 નંબર આપેલો છે. એટલે કે N1 એટલે શું થશે? નંબર ઓફ વેરિયેબલ ઓફ ફર્સ્ટ સિરીઝ. N2 એટલે શું થશે? નંબર ઓફ વેરિયેબલ ઇન સેકન્ડ સિરીઝ. એટલે બે અલગ અલગ સિરીઝ આપેલી હોય, બેનો કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન કઈ રીતના ફાઇન્ડ કરવું હોય તો એના માટેની ફોર્મ્યુલા શું હોય? એને શું કહીશું? S12 N1 કૌંસમાં S1 સ્ક્વેર. S1 એટલે શું થશે? ફર્સ્ટ સિરીઝ આપેલો હોય એના માટેનું સ્ટાન્ડર્ડ ડેવિએશન. D1 એટલે કે ફર્સ્ટ જે સિરીઝ આપેલી હોય એના માટેની વેલ્યુ અહીંયા આપેલું હોય D1 કઈ રીતના ફાઇન્ડ કરવું હોય તો એ શું થશે? x1 બાર ડી માઇનસ x12 બાર. અહીંયા જે x1 બાર એટલે કે ફર્સ્ટ સિરીઝ છે એનો મીન અને x12 બાર જે છે એ શું થશે એ આપણે ક્વેશ્ચનમાં જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. એમાં x12 બારની વેલ્યુ જે છે આ રીતના ફાઇન્ડ થશે n ઇન્ટુ x1 બાર પ્લસ n2 ઇન્ટુ x2 બાર ડિવાઈડ બાય n1 પ્લસ n2. તો એ ફોર્મ્યુલામાં આપણે જોઈએ તો ક્વેશ્ચનમાં જોઈ લઈએ એટલે વધારે આઈડિયા આવે. એક ક્વેશ્ચન આપેલો છે એમાં આ પ્રકારનું એક ડિસ્ટ્રીબ્યુશન ટેબલ આપેલું છે, ઇન્ફોર્મેશન આપેલી છે. તો એના માટે ફાઇન્ડ કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન. કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન માટે આ જે ફોર્મ્યુલા છે એ આપણને યાદ હોવી જોઈએ. તો એ ફોર્મ્યુલામાં આપણને અહીંયા શેની જરૂર પડશે? D1 અને D2ના સ્ક્વેરની. એટલે કે D1 અને D2 છે એ આ રીતના ફાઇન્ડ થાય. D1 કઈ રીતના ફાઇન્ડ થશે? x1 બાર માઇનસ x12 બાર. x12 બાર છે એના માટેની ફોર્મ્યુલા આ હતી તો એમાં પણ x1 અને x2 બારની જે વેલ્યુઝ છે એની યુઝ થશે.
તો અહીં આપણને ગ્રુપ એ અને ગ્રુપ બી એટલે કે બે સિરીઝ આપેલી છે, એનું જે વેલ્યુઝ છે આપણને ડાયરેક્ટ આપી દીધી છે. આ શું ફર્સ્ટ વેલ્યુઝ જે છે એ શું એક્સપ્રેસ કરે નંબર ઓફ ઓબ્ઝર્વેશન એટલે કે આ એનની વેલ્યુઝ થશે. આ શું થશે N1 અને આ શું થશે N2. એ જ રીતના સેકન્ડ આ બંને વેલ્યુઝ જે આપેલી હશે એની આપેલી મીન એટલે કે આ x1 બારની અને આ x2 બારની વેલ્યુઝ આપેલી અને થર્ડ જે રો છે એમાં સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ આપેલી છે. તો આને શું કહેશું S1 અને આને શું કહેશું S2. તો એ બધી વેલ્યુઝ છે અહીંયા લખેલી છે. હવે એના પછી x12 બાર છે એ ફાઇન કરેલું છે. તો એમાં એના માટેની જે ફોર્મ્યુલા છે એમાં બધા વેરિયેબલને આપણને જે વેલ્યુઝ છે આપણને ટેબલમાં આપેલી છે. તો એ બધી વેલ્યુઝ છે અહીંયા જે ફોર્મ્યુલામાં જ્યાં આવશે એ મુજબ પુટ કરી અને સિમ્પ્લિફિકેશન કરીએ એટલે x12 બાર છે અહીંથી 20 છે એમ મળી જશે. હવે D1 ફાઇન કરવા માટે ફોર્મ્યુલા શું થશે x1 બાર માઇનસ x12 બાર. તો x1 બાર એટલે કે એ વેલ્યુ શું થશે 22 માઇનસ x12 બારની વેલ્યુ અહીંયા શું મળે એટલે 20. તો 22 માઇનસ 20 શું મળી જશે 2. તો D1ની વેલ્યુ 2 તો એના સ્ક્વેરની વેલ્યુ શું થઈ જશે 4 એટલે કે એનો સ્ક્વેર શું થશે 4. એ જ રીતના D2 ફાઇન કરી એટલે માઇનસ 4 મળશે તો એનો સ્ક્વેર શું મળશે 16. તો એ બધી વેલ્યુઝ મળી ગઈ. તો હવે S12 માટેની જો ફોર્મ્યુલા જે છે એ બધામાં એ જે ફોર્મ્યુલા છે તમારે યાદ રાખવાની છે એમાં બધી વેલ્યુઝ છે એ પુટ કરીને સિમ્પ્લિફિકેશન કરીએ એટલે આન્સર મળી જશે. અને શું કહેવાય એનો કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે બે અલગ અલગ સિરીઝ હોય એને કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે બેનો મિક્સ સ્ટાન્ડર્ડ ડેવિએશન કઈ રીતના મેળવવો એ. તો અહીંયા હવે ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થઈ ગયું. એના પછી જે છે એ એક્સરસાઇઝ છે. તો એક્સરસાઇઝ છે એની PDF પણ હું તમને અહીંયા ગ્રુપમાં શેર કરી દઈશ એટલે એ તમે જાતે પ્રેક્ટિસ માટે ત્યાંથી એક્ઝામ્પલ છે એ કેલ્ક્યુલેટ કરી શકો. અને એ એક્ઝામ્પલ તમે કેલ્ક્યુલેટ કરો એક્સરસાઇઝના એમાં કોઈ પણને કાંઈ પણ ડાઉટ અથવા તો ક્વેરી હોય તો તમે વોટ્સએપ થ્રુ છે એ ક્વેરી મને પૂછી શકો છો. એ વોટ્સએપ નંબર તમે સંજય સર પાસેથી મેળવી શકો છો. તો એ ગ્રુપમાં તમને આની PDF અને જે લેક્ચરની જે લિંક છે એ બંને શેર કરી દઈશ આજે.